નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. એશિયન બજારની ચાલે ભારતીય બજારમાં પણ મોટો ઘટાડો. સેન્સેક્સમાં 1100 પોઈન્ટથી વધુ તો નિફ્ટી 24,500ના સ્તરની નીચે બંધ. નિફ્ટી આઈટી સિવાય બધા ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ. નિફ્ટી મેટલમાં સૌથી મોટો કડાકો. ગુજરાત ગેસે ઇન્ડસ્ટ્રીઝ માટે ગેસ સપ્લાયમાં 50%નો કર્યો ઘટાડો. મોરબીની ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીનું ઉત્પાદન બંધ. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું ભારત પાસે 50 દિવસ સુધીનું ઓઇલ રિઝર્વ. પશ્ચિમ એશિયામાં એક્સપોઝર હોવાના કારણે એલએનટીમાં સૌથી વધુ ઘટાડો. અદાણી પોર્ટ્સના વોલ્યુમમાં 3થી 4%ની અસર શક્ય. આ તરફ કેઆરબીએલને આશા છે કે આ તણાવ જલ્દી જ પૂરો થાય. આ વિસ્તારમાં 60% ભારતીય ચોખા નિકાસ થાય છે. અને ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તર પર જોવા મળ્યો. વિદેશી રોકાણકારોની ડિમાન્ડ અને ક્રૂડના વધતા ભાવની કરંટ એકાઉન્ટ ડેફિસિટ પર અસરનું રહ્યું કારણ. ત્યારે આજની માર્કેટ એક્શનની વાત કરીએ તો આજે આપણને માર્કેટમાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને 6 મહિનાના નીચલા સ્તર પર આપણે માર્કેટને બંધ થતું જોઈ રહ્યા છે. તો 1 સપ્ટેમ્બર 2025 બાદ આજે આપણે નીચલા સ્તરો ઉપર બંધ થયા છે. કે ક્લોઝિંગ કયા સ્તર પર થયા છે એના ઉપર જો નજર કરી લઈએ. સેન્સેક્સની વાત કરીએ તો 1.40%ના દબાણ સાથે સેન્સેક્સ 79,116 ઉપર બંધ થયો. નિફ્ટીની વાત કરીએ તો 1.55%નું દબાણ અને 24,480 ઉપર નિફ્ટી બંધ થતો આપણને જોવા મળ્યો છે. નિફ્ટી બેંક જોઈ લઈએ 1.81%નું દબાણ બન્યું અને 58,755 પર નિફ્ટી બેંક બંધ થયો છે. મિડ કેપમાં સૌથી વધારે 2.16% જેટલું દબાણ બન્યું અને 56,925 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. અને વાત જો સ્મોલ કેપની કરીએ તો 2.11%નું દબાણ ત્યાં પણ બન્યું અને 16,281 ઉપર સ્મોલ કેપનું ક્લોઝિંગ છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે ખાસો નેગેટિવ છે 1:4.73 જેટલો. એટલે કે માત્ર 529 સ્ટોક લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા છે અને એની સામે 2,500 સ્ટોક આજે લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે. હવે આપણે નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ટોપ ગેનર્સ જોઈ લઈએ. લૂઝર્સથી શરૂઆત કરીશું. ટાટા સ્ટીલ આજનું ટોપ લૂઝર કાઉન્ટર બન્યું છે. 6.77%નું દબાણ ટાટા સ્ટીલમાં બન્યું છે. ત્યારબાદ ટાટા મોટર્સ પીવી અહીંયા પણ 5.23%નું દબાણ. એસબીઆઈ લાઈફમાં 5%નું દબાણ બન્યું છે. ત્યારબાદ એલએનટી, જેએસડબલ્યુ સ્ટીલ અને શ્રીરામ ફાઇનાન્સ 4થી 4.5%ના દબાણ સાથે આજે બંધ થયા છે. આજે જૂજ સ્ટોક ગણીને આપણે કહી શકીએ કે 4 સ્ટોક લીલા નિશાનમાં બંધ થયા છે. જેમાં છે કોલ ઇન્ડિયા 2%ની મજબૂતી સાથે ટોપ ગેનર. ભારતીય એરટેલ 0.5%ની મજબૂતી અને ઇન્ફોસિસ 1.44% મજબૂત. તો આ 3 સ્ટોકમાં થોડી મજબૂતી દેખાય. બાકી ટેક મહિન્દ્રામાં 0.41%ની આસપાસની મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. બાકીના તમામ સ્ટોક આજે લાલ નિશાનમાં બંધ થયા છે. તો હવે આપણે આવતીકાલના બજારની વધારે ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝા. મહેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને માર્કેટનું પેન વધતું દેખાઈ રહ્યું છે. આજે આપણે 24,500ની નીચેનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે અને લગભગ 6 મહિનાની નીચલા સ્તરનું ક્લોઝિંગ આવ્યું છે. તો હવે તમે નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટીમાં હવે કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ? તો ગ્લોબલ અનસર્ટનિટી છે તો અહીંયા સ્ટ્રેટેજી અગર ઓવરનાઇટ કોઈ બી નેગેટિવ ન્યૂઝ આવે તો નિફ્ટી નીચે જઈ શકે છે. બટ અગર તમારે કોઈ નેગેટિવ ન્યૂઝ ના આવે, કોઈ પોઝિટિવિટી આવે તો પછી 24,250ની સ્ટોપ લોસ સાથે એક ટ્રેડ બની શકે છે. 24,600, 24,750 તકના લેવલ જો છે ઇમિડિયેટ અપસાઇડ મળી શકે છે. પણ આ કન્ડિશનલ રહેશે કારણ કે વાર ચાલી રહ્યો છે. અત્યારે કોઈ નેગેટિવ ન્યૂઝ આવે તો ઓપન લોઅર નેગેટિવ ઓર ખોલી શકે છે. તો અહીંયા રીતે અગર કોઈ નેગેટિવ ન્યૂઝ ના આવે તો પછી એક 24,250નો સપોર્ટ મળશે નિફ્ટીમાં. નિફ્ટી અપર સાइड में 24,600, 24,740 આ ઇમિડિયેટ ઝોન બનશે और 24,740 ને ઉપર મેન્ટેન કરે તો પછી 24,900 તકની રેન્જ આપણે નિફ્ટીમાં જોઈ શકે છે. ઓકે, તો નિફ્ટી માટે અહીંયા આગળથી કન્ડિશનલ બાય કહી શકીએ કે રાત્રે આપણને કોઈક
વધારે પડતા કોઈક એસ્કેલેશનના કે કંઈક ન્યૂઝ કઈ રીતના આવે છે એના ઉપર તમારે ધ્યાન રાખવાનું રહેશે. ન થાય તો તમે 24,250નો સ્ટોપ લોસ રાખીને બાઇંગ તરફ રહી શકો છો 24,600 24,650ના ટાર્ગેટ માટે. તો આ અહીંયાથી નિફ્ટી ઉપર ખાસ કરીને મહેશજીની સ્ટ્રેટેજી બની રહી છે. અને મહેશજી, બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? બેંક નિફ્ટીમાં નિફ્ટીની સરખામણીએ વધારે દબાણ બન્યું છે. 58,750ના સ્તર પર ક્લોઝિંગ છે. બેંક નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? देखो बैंक निफ्टी में स्ट्रक्चर वाइज देखो तो 58,200 ने करीब करीब स्टॉप लॉस बनશે और अपसाइड में अगर जो तो बैंक निफ्टी 59,100 59,300 59,500 આ એક રેન્જ અપર સાઈડમાં આપણે જોઈ રહ્યા છે. મીનવેલ સેમ છે, ઓવરનાઇટ કોઈ બી નેગેટિવ ન્યૂઝ ના આવે તો પછી આપણે કાલ ટ્રેડ બનાવી શકે છે નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં. તો તે રીતે એક ધ્યાન રાખીને ટ્રેડ બેંક નિફ્ટીમાં પણ પોઝિટિવ સાઈડ ટ્રેડ જોઈ શકે છે. પોઝિટિવ સાઇડનો ટ્રેડ બેંક નિફ્ટીમાં પણ બની શકે છે, પણ રાત્રે આપણે ઓવરનાઇટ જે સિચ્યુએશન છે યુદ્ધની વધારે બગડવી ન જોઈએ. તો બાઇંગની સલાહ 58,200નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 59,100, ત્યારબાદ 59,300થી લઈને 59,500 સુધીના બની શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર એક કન્ડિશનલ બાય આગળથી બની રહ્યું છે. ત્યારે જ આપણે મહેશજીની સ્ટ્રેટેજી તો જાણી છે નિફ્ટી અને બેંક નિફ્ટી પર, પણ નિફ્ટી પર અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ જો આપણે નજર કરી લઈએ તો શરૂઆત કરીએ ફિનવર્ઝીફાઈના ધ્વની પટેલની સલાહથી. ધ્વનીની સલાહ નિફ્ટીને સેલ કરીને ચાલવાની બની રહી છે. એઓ 24,050નો ટાર્ગેટ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,660નો રાખવાની સલાહ ધ્વની તરફથી મળી રહી છે. અને હવે આપણે જોઈશું કે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડાએ કઈ રીતની સલાહ આપી છે. વિરલ છેડાએ નિફ્ટીને ડિપ્સ પર બાય કરવાની સલાહ આપી છે. 24,430ની આસપાસથી બાય કરીને ચાલવાની સલાહ. ટાર્ગેટ તેઓ 24,600થી 24,700નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,300નો રાખવાની સલાહ વિરલ છેડા તરફથી. તો આપણે નિફ્ટીની તમામ નિષ્ણાતોની અહીંયા કરતી સ્ટ્રેટેજી જાણી છે. હવે આપણે ખાસ કરીને મહેશજી સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. મહેશજી, મેટલ સેક્ટરથી આપણે શરૂઆત કરીએ કારણ કે ત્યાં જે બહુ સૌથી વધારે મોટો ફોલ આવતો જોવા મળ્યો છે. ટાટા સ્ટીલ 0.7% જેવું આપણને તૂટતું દેખાયું છે. જેએસડબલ્યુ સ્ટીલમાં પણ ભારે દબાણ બનતું દેખાયું છે. આ ઉપરાંત આપણે જો નજર કરી લઈએ સેલ હોય, એનએમડીસી હોય, અહીંયા પણ 5થી 6%ના દબાણ બન્યા છે. મેટલ સેક્ટરમાં ભારે દબાણ, તો કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? મેટલ સેક્ટરમાં ઓવરઓલ દેખે તો આજે પ્રોફિટ બુકિંગ એક સારી પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. ટાટા સ્ટીલમાં અત્યારે પણ વીકનેસ આપણે જોઈ શકે છે. અપર સાઇડથી પ્રોફિટ બુકિંગ ચાલી રહી છે. તો મારા હિસાબથી ટાટા સ્ટીલમાં અહીંયા લેવલથી એક સેલ કરીને ચાલી શકે છે. લોઅર લેવલ તમારે જો તો 188 185 આ લેવલ જોવા મળી શકે છે. સ્ટોપ લોસ તમે જો તો 202 ને ઉપર એક સ્ટોપ લોસ લગાવીને ટ્રેડ સેલ સાઇડનો ટ્રેડ ટાટા સ્ટીલમાં પણ બનાવી શકે છે. ઓકે, તો મેટલમાંથી ટાટા સ્ટીલમાં તમે સેલ કરીને ચાલો, આ સલાહ અહીં આગળથી બની રહી છે. ટાર્ગેટ જે છે નીચેની તરફ તમને 188થી 185ના બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 202નો રાખવાનો રહેશે. તો ટાટા સ્ટીલમાં વેચીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. વધારે સ્ટોક્સની આપણે અહીં આગળથી ખાસ ચર્ચા કરીએ. એલએનટીના કાઉન્ટરને આપણે ડિસ્કસ કરીશું કારણ કે અહીંયા સતત ઘટાડો દેખાઈ રહ્યો છે. આજના દિવસમાં 4.5% જેવો ઘટાડો છે અને આ સપ્તાહમાં આપણે જો વાત કરીએ તો લગભગ 10% જેવું આ કાઉન્ટર તૂટી ચૂક્યું છે. એલએનટીના ચાર્ટ તમને અહીંયાથી કેવા લાગે છે મહેશજી? એલએનટીના આજેને 3,760 ને કરીબ કરીબ એક સપોર્ટ મળ્યો. ત્યાં લેવલથી એક સારી બાઇંગ આપણે જોઈ મળ્યો. મિડલ ઇસ્ટમાં એક્સપોઝર છે ત્યાં રીતે એક એલએનટીમાં આપણે દબાણ જોઈ રહ્યા છે. 4,400થી પ્રોફિટ બુકિંગ ચાલુ થઈને આજે 3,760ના લેવલ આપણે જોવા મળીએ છે. તો બાય એન્ડ ડીપની સલાહ મળશે, પણ આ મીડિયમ ટુ લોંગર ટર્મ અગર તમારો વ્યૂ રહે તો તમે બાઇંગ કરી શકો છો. કોઈ બી લોવર મળે 3,800 ને કરીબ અગર લોવર મળે તો પાછી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવેલ સ્ટોપ લોસ થોડો નીચે રાખવાનો 3,580 ને કરીબ રાખી શકે છે. અપર સાઈડમાં અગર આ પાછો એક મોમેન્ટમ આવે તો પછી 4,000 4,200 તકના લેવલ એલએનટીમાં આપણે જોઈ શકીએ છીએ. મીનવેલ અત્યારે એક કન્સોલિડેશન છે. થોડો ટાઈમ લાગશે, ટાઈમ દેવું પડશે એલએનટીમાં, પણ અત્યારે એક કન્સોલિડેશન ઝોન સ્ટાર્ટ થઈ રહ્યો છે. ઓકે, તો અહીંયા આગળથી કન્સોલિડેશન ઝોનમાં એલએનટી આપણને પ્રવેશતો જોવા મળી રહ્યો છે. તો એની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. અને હવે આપણે ખાસ કરીને જે વાત કરી લઈએ ગેસને લગતા કાઉન્ટર્સની.
ગેસને લગતા કાઉન્ટર્સ પર જો આપણે અહીંયા આગળથી નજર કરીએ, MGLમાં 9% દબાણ, IGLમાં આપણને 6%ની આસપાસનું અહીંયા આગળથી દબાણ બનતું જોવા મળ્યું હતું. ગુજરાત ગેસના સ્ટોક ઉપર પણ આપણે નજર કરી લઈએ તો આ સ્ટોક કદાચ આજે પોઝિટિવમાં બંધ થયો છે. કઈ રીતે આપ ગેસ કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? તો ગુજરાત ગેસમાં ધ્યાન પોઝિટિવ છે. આ કાઉન્ટરમાં કોઈ બી પાછો 4,410 થી 415 આ રેન્જમાં પાછો મળે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવેલ સ્ટોપ લોસની વાત કરીએ તો તમારે 400 થી 396 ને કરીબ એક સ્ટોપ લોસ રાખી શકે. અપર સાઈડમાં જો તો 428 ફર્સ્ટ લેવલ પડશે, 428 ને ઉપર મેન્ટેન કરે તો 440 460 આ રેન્જ ગુજરાત ગેસમાં જોઈ મળી શકે છે. તો ગુજરાત ગેસમાં કોઈ બી ટીપ મળે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. ઓકે, તો ગેસના કાઉન્ટર્સમાં આજે ઘટાડો પણ ગુજરાત ગેસ મજબૂતી 4% મજબૂતી સાથે, ઇનફેક્ટ 5%ની મજબૂતી સાથે આપણને બંધ થતો દેખાયો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. ટાર્ગેટ જે છે 428નો પહેલો ટાર્ગેટ, ત્યારબાદ 440થી લઈને 460ના ટાર્ગેટ પણ બની શકે છે. 396નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો ગુજરાત ગેસમાં ખરીદી કરીને ચાલો. આગળ આપણે જો વાત કરી લઈએ, જે ટાયરના સ્ટોક જે છે ત્યાં દબાણ બનતું જોવા મળ્યું છે. JK ટાયર 8.5-8.25% જેવું દબાણ બનતું દેખાયું. MRF જેવો જે ખાસો મોંઘો સ્ટોક છે એમાં પણ 2.5%ની આસપાસનું દબાણ બનતું દેખાયું હતું. અપોલો ટાયર પણ દબાણ તરફ રહ્યો હતો. તો ટાયરના સ્ટોકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? देखो क्रूड रिलेटेड जो भी स्टॉक છે આજે એક દબાણ સાઈડ ટ્રેડ કરી રહ્યા છે. તો બધા સ્ટોક કરી રહ્યા છે પણ ક્રૂડ રિલેટેડ જો બી સ્ટોક છે ત્યાં રીતે ક્રૂડમાં એક અપસાઇડ છે. તો આ એક અપસાઇડ રહે તો ટાયર રિલેટેડ સ્ટોક છે ત્યાં એક મોમેન્ટમ બેરિશ થઈ જાય. તો ટાયર રિલેટેડ સ્ટોક્સમાં આજે પણ એક થોડી ઓર વીકનેસ આવી શકે છે. કોઈ બી બાઇંગ કરો તો વેટ કરો, ઓર સેલિંગ છે તો થોડો ઓર ડીપ તમારે ટાયર સ્ટોક્સમાં મળી શકે છે. તો મારા હિસાબથી થોડો વેટ એન્ડ વોચ કરો. ક્રૂડમાં એક મોમેન્ટમ ચાલી રહ્યો છે ઓર વારની ન્યૂઝ સાથે ક્રૂડ થોડી ઓર અપસાઇડ આપણે બતાડી શકે છે. તો ટાયર સ્ટોકમાં થોડો ઓર પ્રેશર આવી શકે છે. ઓકે, તો ટાયર સ્ટોકમાં હજી પ્રેશર અહીંયા આગળથી વધતું દેખાઈ શકે છે. તો અત્યારે અહીંયા આગળથી વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ જે છે એ બનતી જોવા મળી રહી છે. આગળ આપણે ખાસ કરીને વાત કરી લઈએ ક્રૂડની ઇમ્પેક્ટની. જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો જે OMC છે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ત્યાં કઈ રીતનો આપનો વ્યૂ બની રહ્યો છે? અહીંયા આપ કઈ રીતની સલાહ આપશો? देखो HPCL છે, BPCL છે, IOC છે, બધા જ કાઉન્ટરમાં આજે સેલિંગ પ્રેશર જોવા મળી રહે છે. તો આ બધા કાઉન્ટરમાં થોડો વેટ એન્ડ વોચ કરો. અગર તમે બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો તો થોડો વેટ કરો. કારણ કે ક્રૂડમાં થોડી ઓર અપસાઇડ આપણે જોઈ રહ્યા છે. અત્યારે મિડલ ઈસ્ટનો ટેન્શન જો છે થોડો ઓર વધી રહ્યો છે. તો મારા હિસાબથી થોડો વેટ એન્ડ વોચ કરો. આ બધી OMC કંપનીઝમાં થોડી ઓર ડીપ આપણે જોવા મળી શકે છે. તો મારા હિસાબથી વેટ કરો. અગર કોઈ બી બાઇંગ કાઉન્ટર અગર ધ્યાનમાં રાખો તો IOC તમારે લોઅર લેવલ 155 થી 160 રેન્જ, આ રેન્જ મળે તો તમે IOC તમારે એકોમોડેશન કરી શકો છો. અને હવે આપણા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો જે દબાણનું માર્કેટ અહીંયા આગળથી બની રહ્યું છે તો કયા સ્ટોક પર આપની કઈ તરફની સલાહ બનશે? બે સ્ટોક છે, ભારતી और ગ્રાસિમ. આ બે સ્ટોક્સમાં તમારે કોઈ બી ડીપ મળે તો તમે બાઇંગ કરીને ચાલી શકો છો. ભારતીમાં મીનવેલ તમારે 1890 થી 1905 આ રેન્જમાં તમારે બાઇંગ કરીને ચાલી શકો છો. 1850નો સ્ટોપ લોસ રહેશે. ફર્સ્ટ ટાર્ગેટ 1940નો રહેશે. 1940, 1975, 2000 પ્લસ આ રેન્જ આપણે ભારતીમાં જોઈ શકે છે. તો ઓવરઓલ તમારે એક સ્ટોપ લોસ મોટો છે और તમારે ટાર્ગેટ પણ લંબો છે. તમારે એક પોઝિશનલ ટ્રેડ ભારતી એરટેલમાં પડી રહ્યો છે. મીનવેલ આપણે ગ્રાસિમની વાત કરીએ તો ગ્રાસિમમાં બી કોઈ બી ડીપ મળે તમારે 2670, 2680 આ રેન્જ તક મળે તો ગ્રાસિમમાં પણ બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવેલ સ્ટોપ લોસની વાત કરીએ તો 2610 ને એક બિલો સ્ટોપ લોસ. ફર્સ્ટ ટાર્ગેટ 2720 રહેશે. 2720 ને ઉપર મેન્ટેન કરે તો 2750 और 2800 આ રેન્જ પણ ગ્રાસિમમાં આપણે જોઈ શકીએ છીએ. તો બે સ્ટોક છે જ્યાં એક તેજીનો આપણે બાય ઓન ડીપના સિનેરિયો કરીને ચાલી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી મહેશજીને સલાહ જે બનતી દેખાઈ રહી છે. ભારતી એરટેલ ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. ભારતી એરટેલ માટે સ્ટોપ લોસ 1850, 1940થી 1975ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. અને બીજી સલાહ ગ્રાસિમ ઉપર છે. ગ્રાસિમમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 2600ની આસપાસ ખરીદી કરો. 2610નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે એ 2720થી 2800ના બનતા જોવા મળી શકે છે.
આજે આપણે હવે વાત કરી લઈએ શુગર સ્ટોકની, કારણ કે શુગર સ્ટોક પણ આજે મજબૂતી દર્શાવી રહ્યા હતા. બલરામપુર ચીની જેવો સ્ટોક 7-7.5% જેવી મજબૂતી સાથે આપણને બંધ થતો જોવા મળ્યો. અન્ય પણ જે શુગરને લગતા સ્ટોક છે એમાં મજબૂતી હતી. તો શુગર સ્ટોકમાંથી આપને કોઈ સલાહ બનશે? શુગર સ્ટોક્સમાં બલરામપુર ચીની અગર કોઈ બી ડીપ મળે તો તમે બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકો છો. મીનવેલ બલરામપુર ચીનીમાં 475 થી 485 આ રેન્જ ને વચ્ચે મળે તો પાછો બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળશે. स्टॉप लॉस जो बढ़ से 450 ने भी लो, अपर साइड में जो तो 505, 520 और 535 આ રેન્જ બલરામપુર ચીનીમાં ધ્યાન રાખી શકે છે. બીજો સ્ટોક્સ તમારે જો તો પ્રાજ ઇન્ડસ્ટ્રી છે, તો પ્રાજ ઇન્ડસ્ટ્રીમાં પણ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મિનિમમ 300-310 ની રેન્જ અગર મળે તો પ્રાજમાં પણ બાઇંગ ઇન્ટરેસ્ટ આવી શકે છે. 280 ને બિલો એક સ્ટોપ લોસ. અપર સાइड में તમારે જો તો 328 ફર્સ્ટ ટાર્ગેટ બનશે. 328 ને ઉપર નીકળે તો 340-360 આ રેન્જ પ્રાજમાં પણ જોઈ શકે છે. और 360 ને ઉપર મેન્ટેન કરે તો ફર્ધર અપસાઇડ આપણે જોવા મળી શકે છે. તો સુગર સ્ટોક્સમાં એક પોઝિટિવ ટ્રેક્શન છે તમારી સાથે. સુગરમાં સ્ટોક્સમાં ધ્યાન રાખીને ચાલી શકે છે. શુગર સ્ટોકમાં ધ્યાન રાખીને ચાલી શકો છો. બલરામપુર ચીનીમાં ખરીદી કરીને ચાલી શકો છો. 505થી 520 સુધીના ટાર્ગેટ બની શકે છે. 450નો સ્ટોપ લોસ. અને આ ઉપરાંત પ્રાજ ઇન્ડસ્ટ્રીમાં પણ તમે ખરીદી તરફનું ધ્યાન રાખી શકો છો. અહીંયા આગળ 328થી લઈને 340 સુધીના ટાર્ગેટ બની શકે છે. 280નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને બાઇંગ તરફ રહી શકો છો. તો આ સલાહ ખાસ અહીંયા આગળથી બની રહી છે. વધારે સ્ટોક્સની આપણે અહીં આગળથી ચર્ચા કરી લઈએ તો ઓટો સ્ટોક્સની વાત કરીએ. ઓટો સ્ટોકમાં અશોક લેલેન્ડમાં દબાણ બનતું દેખાયું હતું. ટાટા મોટર્સ પીવી એ દબાણ તરફ રહ્યો હતો. M&M, મારુતિ સુઝુકી, અહીંયા બધા સ્ટોકમાં દબાણ રહ્યું છે. તો ઓટો સ્ટોકમાંથી આપની કઈ રીતે સલાહ બનશે? देखो ऑटो स्टॉक्स में अगर જોવે તો અશોક લેલેન્ડ में એક અપર સાઇડ થી પ્રોફિટ બુકિંગ થઈ રહી છે. તો અશોક લેલેન્ડ में ધ્યાન એક મંદીનો બની રહ્યો છે. અપર સાઇડ में 208 ના સ્ટોપ લોસ સાથે અગર તમારે એક સેલ સાઇડ નો ટ્રેડ બની રહ્યો છે. આ લોઅર લેવલ 194, 186 આ લેવલ લોઅર સાઇડમાં આપણે જોવા મળી શકે છે. તો અશોક લેલેન્ડ માં એક ધ્યાન મંદીનો બની રહ્યો છે. ઓકે, તો અશોક લેલેન્ડમાં સેલ તરફ, મંદી તરફનું ધ્યાન અહીંયા આગળથી બનતું જોવા મળી રહ્યું છે. તો આપણે ખાસ અમુક સ્ટોકની અહીંયા આગળથી ચર્ચા કરી રહ્યા છે. વધારે સ્ટોકની ચર્ચા કરી લઈએ. સેજિલિટીના સ્ટોક ઉપર મારું ધ્યાન જઈ રહ્યું છે. આ સ્ટોકમાં આજે સારી મજબૂતી જોવા મળી. 6.5%ની ઉપર આ સ્ટોક આજે મજબૂત થતો જોવા મળ્યો. આના ચાર્ટ આપને કઈ રીતે લાગે છે અને અહીંયા આપને કોઈ તક જોવા મળી રહી છે? સેગ્યુલેટિવમાં અગર તમારે જોવો તો એક અપર સાઇડ થી 51 થી પ્રોફિટ બુકિંગ ચાલીને આજે એક 37.5 ની રેન્જ આપણે જોવા મળી છે. નંબર સારા આવ્યા હતા और સ્ટોક્સ પણ સારા, ફંડામેન્ટલ પણ ઠીક છે. મારા હિસાબથી ટેકનિકલી આજે એક સારી બાઇંગ આપણે જોવા મળી રહી છે. તો 38 ને સ્ટોપ લોસ સાથે એક ટ્રેડ પોઝિટિવ સાઇડ બનાવી શકે છે. 43.80 ફર્સ્ટ લેવલ બનશે. 43.80 ને ઉપર મેન્ટેન કરે તો 46.48 આ રેન્જ સેગ્યુલેટિવમાં પણ આવતાવાળા કુછ દિવસોમાં જોઈ શકે છે. તો સેગ્યુલેટિવમાં બાઇંગ કરીને ચાલી શકે છે. ઓકે, અને સાથે જ ડિફેન્સ સ્ટોકની વાત કરી લઈએ. ત્યાં પણ મજબૂતી આવતી દેખાય. પારસ ડિફેન્સમાં એક સારી અપમૂવ આવતી દેખાય. લગભગ 7-8% જેવી અપમૂવ અહીંયા આગળથી જોવા મળી હતી. અને પણ સ્ટોક્સમાં અહીંયા આગળથી એક સારી ખરીદી જોવા મળી. તો ડિફેન્સ સ્ટોકમાંથી ક્યાં ધ્યાન હોવું જોઈએ? देखो पारस डिफेंस में આજે એક કાફી દિવસ બાદ એક સારો મોમેન્ટમ પોઝિટિવ સાઇડ જોવા મળ્યો રહેશે. ટેકનિકલ સેટઅપ પણ પોઝિટિવ બની ગયો છે. તો મારા હિસાબથી પારસ ડિફેન્સમાં કોઈ બી ટીપ મળે તો બાઇંગ કરીને ચાલી શકે છે. સ્ટોપ લોસ તમારે 660 ક્લોઝિંગ બેસિસ લગાવીને ચાલો. અપર સાઇડમાં 770 રેન્જ આપણે જોવા મળી શકે છે. 770 ને ઉપર ક્લોઝિંગ આવે તો પછી 820, 850 આ રેન્જ પારસ ડિફેન્સમાં પણ જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી પારસ ડિફેન્સની આપણે વાત કે જ્યાં એક સારી મજબૂતી સાથે કામકાજ આજે આપણને થતું જોવા મળ્યું છે. રેલવે સ્ટોક્સની પણ જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, ત્યાં દબાણ જોવા મળ્યું. RVNL, IRCTC આ બધા સ્ટોકમાં દબાણ રહ્યું તો RVNL 6% જેવો નબળો પડતો દેખાયો છે અને આ સ્ટોકમાં સતત દબાણ બનતું જોવા મળી રહ્યું છે. તો RVNL પર આપનો કેવી રીતનો વ્યૂ છે અને આ સિવાય અન્ય કોઈ સ્ટોક પર આપની કોઈ સલાહ બનશે? કોઈ બી ડિપ મળે તમારે 260, 260, 70 ની રેન્જ માનીને ચાલો. 260, 265 આ રેન્જ મળે તો તમારે એક લોઅર ડિપમાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવેલ સ્ટોપ લોસની વાત કરીએ તો 248 રહેશે. और अपर साइड में पाछो एक આવે તો 285, 300 તકની રેન્જ RVNL માં જોઈ શકે છે. બટ કન્ડિશનલ છે. તમારે 260, 265 આ રેન્જ આવે તો તમે બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકો છો.
ઓકે, તો કન્ડિશનલ બાય અહીંયા આગળથી ઘટાડે ખરીદી કરીને તમે ચાલી શકો છો. તો આ આરવીએનએલની આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. બેંક્સની વાત કરી લઈએ. એસબીઆઈ બેંક 1.25% જેવી દબાણ સાથે બંધ થઈ છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ દબાણ હતું. તમામ બેંકમાં આજે દબાણ, એચડીએફસી બેંકમાં 1.25% જેવું દબાણ રહ્યું છે. બેંક્સમાંથી આપની સલાહ કઈ રીતની બનશે? देखो बધી જ બેંકમાં આજે લોઅર લેવલમાં ખુલ્યા લોઅર લેવલમાં અંદર બધી બેંકમાં આપણે બાઇંગ જોવા મળે છે. એચડીએફસીમાં જો તો 848 નો લો બનાવીને 879 તકનો હાઈ બનાવ્યો. बाद आईसीआईसीआई બેંકમાં લોઅર લેવલથી સારી રિકવરી પોઝિટિવ આવ્યો. બાદમાં એક તો બેંક્સમાં મીનવાઇલ એસબીઆઈમાં પણ લોઅર લેવલથી બાઇંગ. તો બેંક્સમાં એક બાઇંગ છે, લોઅર લેવલથી એક સારો સપોર્ટ મળી રહ્યો છે. બટ તમારે જો એક ટિપિકલી આઈસીઆઈસીઆઈ બેંક માં એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી આપણે જોઈ શકે છે. એસબીઆઈમાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. બટ તમારે એક વેટ કરો. આજેના હિસાબથી અગર દેખે તો 1350 ને કરીબ પાછો આઈસીઆઈસીઆઈ બેંક મળે તો તમે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકો છો 1320 નો સ્ટોપ લોસ સાથે. અપર સાઇડમાં 1400-1420 ની રેન્જ આઈસીઆઈસીઆઈ બેંકમાં એક્સપેક્ટ કરી શકે છે. એસબીઆઈ ની વાત કરીએ તો એસબીઆઈમાં 1160 થી 1170 આ રેન્જમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણે જોઈ શકે છે. સ્ટોપ લોસ 1148 ને બિલો. અપર સાઇડ में 1190-1220 આ રેન્જ એસબીઆઈમાં પણ જોઈ શકે છે. તો બે બેંક છે જ્યાં એક તેજીનું ધ્યાન છે. મીનવાઇલ એચડીએફસી કોઈ બી ડીપ મળે તો એચડીએફસીમાં બી આપણે બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. ઓકે, તો બેંકમાં ઘટાડે ખરીદી કરવાની સલાહ છે, જેમાં એસબીઆઈ જેવી બેંકમાં 1220ના ટાર્ગેટ માટે તમે એક તક જોઈ શકો છો. એચડીએફસી જેવી બેંકમાં પણ ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. એવિએશન સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ટરગ્લોબ એવિએશન લગભગ 3%ના દબાણ સાથે બંધ થયો છે. અહીંયા આપની સલાહ કઈ રીતની બનશે? देखो टाइम बिंग एविएशन स्टॉक्सમાં પ્રેશર રહેશે કારણ કે બધી જ લિંક છે. તો મારા હિસાબથી વેટ એન્ડ વોચ કરો. કોઈ બી તમારે એક મિનિંગફુલ ડીપ મળે તો પછી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. અત્યારે ઓલરેડી બીટન ડાઉન થઈ ગયો છે તો અહીંયા લેવલથી મોટી બીટન ડાઉન જગાની એક્સપેક્ટેશન નથી. બટ ગ્લોબલ અનસર્ટનિટી છે, કુછ કહી નથી શકે. તો કોઈ બી મિનિંગફુલ ડીપ મળે તો પછી ઇન્ડિગોમાં એક કોઈ બી ઓપોર્ચ્યુનિટી મળે તો જોઈ શકે છે. ઓકે, તો અત્યારે તો અહીંયાથી એક થોભોને રાહ જોવાની રણનીતિ અપનાવીને ચાલવાની સલાહ ઇન્ડિગો માટે, એવિએશન સ્ટોક્સ માટે બની રહી છે. અને ત્યારે જ મહેશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીને ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે. જી મહેશજી, તો આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.